અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાધલ સાથે અમરેલીમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમરેલી શહેરમાં આવેલા અવધ રેસ્ટોરન્ટમાં પાર્સલમાં જીવાત નીકળતા ટિફિન લઈ જનાર વ્યક્તિ ફૂડ વિભાગની ફરિયાદ કરવાની તજવીજ। ઓલરેડી એક તો બાપા બીમાર જ છે। હા ઓલરેડી ક્યાં રહ્યો છો ને શું બનાવો છો? મારું નામ હાર્દિક જોશી, પિત્તલ રોડ ઉપર રહું છું, ઓમનગરમાં। મેં બપોરે 1 વાગ્યાની આસપાસ હોટલમાંથી ટિફિન લીધું છે, એક પાર્સલ લીધેલું છે। હવે બપોરે ઘરે લઈને ગયો પછી પાર્સલ, એટલે હું ને મારા મધર જમતા હતા, એટલે રઘુ જમ્યા એટલે મેં કીધું છાશ કાઢીએ, તો છાશમાં બહારથી મને કંઈક કાળું દેખાણું। હવે એ મને શંકાસ્પદ થોડુંક લાગ્યું એટલે મેં એનો વિડીયો લીધો, જમતા આખો વિડીયો જોયો તો છેલ્લે છાશમાંથી કાયદેસર કાળું જીવડું, માખી નહોતી, કાળું જીવડું હતું। કઈ જાતનું જીવડું એ આપણને ખબર નથી, એવું અહીંથી નીકળે છે અવધ હોટલમાંથી। પછી તમે અહીંયા આવ્યા શું થયું? અહીંયા આવ્યા તો એને કાંઈ મેનેજરે કીધું તમને રિફંડેબલ કરી, આ તે બધું એવી વાતો થઈ, બીજું કાંઈ એક્શન નથી એવા। તમે ફૂડ ખાતાને ફોન કર્યો તો સાહેબે એવું કીધું કે તમે અત્યારે અરજી આપી દો બહુમાળી ભવનમાં જઈને, પછી કાંઈક એક્શન લઈએ।